નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સિટી ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બીજી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી માટે ખાસ કરીને એજ્યુકેશન માટે આજે મહત્વનો દિવસ પુરવાર થયો છે. ગિફ્ટ સિટી હવે માત્ર ફિનટેક, આઈટી અને સ્ટોક માર્કેટ પૂરતું સીમિત રહ્યું નથી. ગિફ્ટ સિટી હવે એજ્યુકેશનલ હબ પણ બનતું જાય છે. આજે બીજી ઇન્ટરનેશનલ યુનિવર્સિટી પણ ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ ઓસ્ટ્રેલિયાનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયું હતું અને હવે ગુજરાત જ નહીં પરંતુ દેશ અને વિદેશથી પણ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરવા માટે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વોલોંગોંગ યુનિવર્સિટી ઇન્ડિયાની ઇન્ટરનેશનલ રેન્કિંગમાં 3જા નંબરની યુનિવર્સિટી છે. આજે ગિફ્ટ સિટી ખાતે બીજી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વોલોંગોંગ યુનિવર્સિટી એ ઇન્ડિયાની જે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના રેન્કિંગ્સ આપવામાં આવે છે એમાં 3જા નંબરની યુનિવર્સિટી છે. ગિફ્ટ સિટી માટે ખાસ કરીને એજ્યુકેશન સેક્ટર માટે આજનો દિવસ એક ખૂબ મહત્વનો છે. ગિફ્ટ સિટી હવે માત્ર ફિનટેક, આઈટી અને ફાઇનાન્શિયલ હબ નહીં પરંતુ ઇન્ટરનેશનલ એજ્યુકેશન હબ બી બનતું જઈ રહ્યું છે. થોડા સમય અગાઉ જ ઓસ્ટ્રેલિયાની પહેલી યુનિવર્સિટી અહીંયા લોકાર્પણ કરવામાં આવી હતી. આજે આ બીજી યુનિવર્સિટીનું સેટઅપ બી ગિફ્ટ સિટી સાથે ચાલુ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.